વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી પણ કરવામાં આવી છે। એસસી અનામત પ્રમુખ પદ પર ભારતીય જનતા પાર્ટીના રમેશભાઈ વોરાનું નામ જાહેર થયું છે। ઉપપ્રમુખ પદમાં માધવીબેન દવે છે, તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે વાંકાનેર પાલિકામાં 28માંથી 21 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી છે તેમણે કબજો મેળવ્યો હતો। જ્યારે 4 ટર્મથી પાલિકા સદસ્ય રહેલા રમેશભાઈ વોરા જે છે તેમને પ્રમુખ પદ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે રવિ મારી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર। રવિ, જે રીતે ટંકારા બાદ હવે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, મહિલા હોદ્દેદારને પણ અહીંયા સ્થાન જે છે તે આપવામાં આવ્યું છે અને સાથે જ 4 ટર્મથી પાલિકાના સદસ્ય રહેલા રમેશ વોરા છે તેમને પણ પ્રમુખ પદે સ્થાન અપાયું છે। બિલકુલ ભાવિક, જે પ્રકાર વાત કરવામાં આવે તો ટંકારા બાદ હવે વાંકાનેર જે નગરપાલિકા છે તેમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી છે તે કરવામાં આવી છે। જે રીતે આજે વાંકાનેર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો એસસી અનામત પ્રમુખ પદ છે તે જાહેર કરવામાં આવ્યું હતું। તેને લઈને ભાજપે રમેશભાઈ વોરા જે છે તેમનું નામ જાહેર કર્યું છે। આ રમેશભાઈ વોરા છે તે 4 ટર્મથી પાલિકાના સદસ્ય છે, તે રહી ચૂક્યા છે અને તેમને અત્યારે પ્રમુખ છે તે બનાવવામાં આવ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં તો ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। વાંકાનેર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો 28 બેઠકમાંથી 21 બેઠકો છે તે ભાજપે કબજે કરી હતી ને છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે વાંકાનેર નગરપાલિકા છે તે ભાજપની દબદબો યથાવત છે તે જોવા મળી રહ્યો છે ને આ જ નગરપાલિકાને લઈ અને અત્યારે જે પ્રમુખ ઉપપ્રમુખના નામો છે તે અત્યારે જાહેર કરવામાં આવે છે। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।